આ છોકરો મરી ગયો મારો, અને પેલા મોટા ભાઈ હતા એ ખોવાઈ ગયા તો ત્યાં પત્તો જ નહીં. એક તો પંખા લટકીને મરી ગયો હતો અમારે, અને મારું મગજ બગડી ગયું. 25-27 વર્ષ થઈ ગયા છે, ચાર પત્તો જ નહીં. કેમ થતો છો? અમારે કોઈનું હતા નહીં. અત્યારે તો ઘરમાં કોણ કોણ છે? અત્યારે અમે 2 માણસ જ છીએ, કોઈ નહીં. તો અત્યારે ઘરમાં કમાવાવાળું કોણ બા? કોઈ નહીં. પેલા દાદા શું કામ કરતા? પેલા દાદા મિલમાં જતા હતા. મિલ કેટલાય વર્ષો બંધ થઈ ગઈ. એટલે અત્યારે વધારે તકલીફ પડે. તો ઘર કઈ રીતે ચલાવવાનું? ચલાવીએ છીએ, કર્યા તો પેન્શન આવે 1000 રૂપિયા. હું નોકરી જતી હતી પણ 2 વખત ઓપરેશન કરાય ને એ કશું નહીં બહુ દેખાતું. 4 વર્ષ થઈ જાય ઘેર બેઠે. બેંક બેલેન્સ હવે કશું સર નહીં મારી જોડે. તમારે કેવડી ઉંમર થઈ છે? મારી 70 વર્ષ થયા અને મારા ઘરવાળાને 74 વર્ષ થયા. ડેરિયા જેઠિયા કોઈ મદદ કરે? કોઈ નહીં, કશું કોઈ ના આવે, કોઈ નહીં. અત્યારે ઘરમાં શું જરૂર છે તમારે? અમારા ઘરમાં તો અત્યારે કશું લાવતા ને મરચું મસાલો ઘઉં ચોખા ને એવું બધું. આ લોટે કિલો લાવીએ સાહેબ. કેટલો દિવસ ચાલશે? 2 દાડા કે 3 દાડા ચાલે. બીજી બધી વસ્તુ? બીજું કોઈ વસ્તુ મરચું મસાલો ને થોડું 100 ગ્રામ જેવું એ. પછી ચોખા તેલ? 5 કિલો ચોખા આવે. ચોખા આવે 5 કિલો કંટ્રોલમાં. ચા ખાંડ ને એવું ઘરમાં છે કે નથી? અચ્છા, આટલી હે 500 જેટલી હોય તો હોય. એમાં તો કીડ્યું છે. આટલું જ છે મારે સાહેબ, કશું નહીં. સૌથી વધુ તમારે શું જરૂર પડે? ખાંડ, ચા, પછી લોટ, તેલ, મરચું મસાલો એ બધું જોઈએ ને. અનાજ કરિયાણાની જરૂર? હા, ઘઉં. કઈ વાંધો નહીં, ચાલો હું તમારા માટે છે ને અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી દઉં, બરાબર? અને દાદા એકલા છે, એમના 2 બાળકો હતા અને બંને દીકરા 24-25 વર્ષ પહેલા એક દીકરાનું અવસાન થઈ ગયું છે અને એક દીકરો જે છે એ માનસિક અસ્થિર હોવાને કારણે ઘર છોડીને જતા રહ્યા છે. અત્યારે બા અને દાદા બંને એકલા રહે છે અને કમાવનાર ઘરમાં કોઈ નથી. તો અત્યારે એમના માટે એમની જરૂરિયાત પ્રમાણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી છે અને અનાજ કરિયાણાની આ મદદ એમના સુધી પહોંચાડી છે. અને આજની આ ખાસ કીટ માટે આપણને નર્મદાબેન તુલસીભાઈ તાવેખિયા કે જેઓ સુરતના રહેવાસી છે, એમના તરફથી આજે આ પરિવાર માટે આપણને આ કીટ માટે મદદ મોકલવામાં આવેલી છે. તો થેન્ક યુ સો મચ. આજે તમારા દ્વારા એક નિરાધાર બા દાદાને અનાજ કરિયાણાની મદદ પહોંચાડી છે. ભગવાન જેને હાલે એને જાજુ આપજો અને સુખી રાખજો. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલ્સને વધુમાં વધુ શેર કરજો.